પરે હેજી રે જો સર્વ કરે સન્માન. હસાવા તો હું તમને ઘણી વાર આવ્યો છું, પણ આજ આવ્યો છું હું તમને જગાડવા માટે. મનોરંજન તો મેં ઘણી વાર કરાવ્યું છે, પણ આજ તમારી પાસે આવ્યો છું મનોમંથન કરાવવા માટે. અને મનોમંથન છે મારી ને તમારી, આપણી ગાવડીઓ માટે. ગાય આખા જગતની જેને માં કહેવામાં આવી છે, ગાય વિશે મારે આજે તમને ઘણું કહેવું છે. પણ પહેલા મારે ઈ જાણવું છે કે ગાય એટલે તમારા મતે શું છે? ગાય એટલે અમારી માં છે. ગાય બસાવો, ગાય આપણને બસાવે. ઋગ્વેદ ગાયના દૂધને અમૃત સમાન ગણે છે, તો યજુર્વેદના 5મા અધ્યાયના એક શ્લોકનો અર્થ એવો થાય છે, હે પૃથ્વી, તમે વિપુલ અન્નવાળી અને જાતવાન ગાયોવાળી બનો. તો સામવેદના અરણ્યકાંડના 10મા મંત્રનો એવો સરસ મજાનો અર્થ છે કે જે તેજ તત્વ ગાયોમાં છે, હે પરમેશ્વર, એ તેજ તત્વથી અમે સંપન્ન થઈએ. અને અથર્વવેદના 4થા સૂક્તમાં તો એમ કહ્યું છે કે ગાયોનું દૂધ વિશ્વનું શ્રેષ્ઠ વેતસ છે, અર્થાત સંતતિદાતા છે. અને મારા જ શબ્દોમાં કહેવા બેહું તો गौरस गौ पद गौ धणे गहकती गायो खरी संपत्ति गौमूत्रे गंगा वसे अने दूधे આવી વસ્યા સરસ્વતી. ગૌ દર્શનથી સંકટો સૌ ટળે, સેવા થકી સંતતિ સાઈ કે ગૌ ભક્તિ જો ફળી શકે, વિશ્વે નહીં આપતી, વિશ્વે નહીં આપતી. ગૌ ભક્તિ અને ગૌ વંદના એ તો ભારતની સંસ્કૃતિ છે, અને ભારતની સંસ્કૃતિને જોડતો સેતુ છે. તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી નજર કરો કે કચ્છના રણથી બંગાળની ખાડી સુધી નજર કરો, અનેક ભાષા, ધર્મ અને જાતિમાં વિસ્તરેલી આ જુદી જુદી કોમની પ્રજાઓ જો માં તરીકે કોઈ એકમાત્ર પ્રાણીને પૂજતી હોય તો એકમાત્ર આપણી ગાયને પૂજે છે. આનો સીધો અર્થ એમ થાય કે ગાય એ સમગ્ર ભારતની અહિંસા, એકતા અને અખંડિતતાનો અરીસો છે. બે જણા વચ્ચે બટાજટી બોલે, ઝઘડો થાય, અને એમાં એક જણો હાથ જોડીને કહી દે કે હું તારી ગાય, ભાઈ સાહેબ મને માફ કરી દે. એટલે આ શબ્દો ઉપર કોઈ પણ માણસ સામેવાળાને માફ કરી દે. ગાય માટે હથિયાર છોડી દેવાની વાત તો વર્ષો જૂની છે. હજારો વર્ષો પહેલા આપણા દેશમાં જ્યારે હિન્દુ રાજાઓ પર મોગલોના આક્રમણ થતા અને મોગલોને ખબર પડે, દુશ્મનોને ખબર પડે કે હિન્દુ રાજાઓને હરાવી નહીં શકાય, ત્યારે એ પોતાના સૈન્યની આગળ ગાયો મૂકી દેતા હતા. અને એ ગાયોને જોઈ હિન્દુ રાજાઓએ હથિયાર હેઠા મૂકી દીધાની વાત છે. તો મારો કહેવાનો અર્થ એ છે કે હું તારી ગાય એમ કે એને આપણે માફ કરી દઈએ છીએ, ગાયના નામ ઉપર હથિયાર હેઠા મૂકી દઈએ. અને મારા વાલા, આજ ગાયને કેમ માફ નથી કરતા? ગાયની હિંસા કરનારા અને ગૌ રક્ષા માટે બેદરકારી દાખવનારી તમામ પ્રજા માટે મારો આ સવાલ છે કે આપણે ગાયને કેમ માફ નથી કરતા? ગાવઃ રક્ષંતિ રક્ષતઃ. ગાયનું જે રક્ષણ કરે, ગાય એનું રક્ષણ કરે. કહેવાય છે કે ગાવઃ વિશ્વસ્ય માતરઃ, અર્થાત ગાય સમગ્ર વિશ્વની જનતા છે. સાહેબ, પદ્મ પુરાણનો મને એક ગમતો શ્લોક છે. ગાવો મમાગ્રતો નિત્યમ ગાવઃ પુષ્ટતે વચ ગાવશ્ચ સર્વગાત્રેષુ ગવા મધ્યે વસામ્યહમ.
પદ્મ પુરાણનો સૃષ્ટિ ખંડ સાક્ષી પૂરે છે. મારી આગળ પણ ગાયો રહે, મારી પાછળ પણ ગાયો રહે, મારું સંપૂર્ણ શરીર ગાયોમાં વ્યાપ્ત હોય. હું સદાય ગાયોની વચ્ચે રહું અને ગાયો સદાય મારી વચ્ચે રહે. મહાભારતની એક વાત તો કદાચ બહુ ઓછાને ખબર હશે કે 5 પાંડવમાંથી સહદેવ એ ગૌ વિજ્ઞાનના બહુ સમર્થ પંડિત હતા. અરે અર્જુને તો ગૌ રક્ષા માટે યુદ્ધ કર્યું હતું. અરે ખુદ ભીમે તો એક ગાયને બચાવવા માટે સિંહની સાથે યુદ્ધ કર્યું હતું. અને યુધિષ્ઠિર પાસે તો 10,000 વર્ગની ગાયો હતી અને એક વર્ગમાં 8 લાખ ગાયો હતી. મહાભારતના વિરાટ પર્વમાં આનો ઉલ્લેખ છે અને મહાભારત તો ત્યાં સુધી કહે છે કે જે આંગણામાં, જે ઘરમાં એક ગાય હોય ને એ ઘર કદી વાંજ્યું ન રહે. ગૌમૂત્ર કે જ્યાં શાસ્ત્રોના કથન પ્રમાણે ભાગીરથી ગંગા વસે છે. ગાયના દૂધમાંથી બનેલી છાશ પીવાથી આંતરડાના રોગોમાંથી મુક્તિ મળે છે. ગાયનું દહીં પાચનને લગતા તમામ રોગોનો નાશ કરે છે. અને ગાયનું ઘી, શું વાત કરું સાહેબ, દેશી ગાયનું ઘી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ડોક્ટરોને પૂછી લેવાની છૂટ સાહેબ. શાસ્ત્ર સંમત બધી જ વાતો હું તમને કહીશ ને એટલે તમે નહીં માનો, પણ આ જ વાત 20 વર્ષ પછી અમેરિકાની કોઈ ફલાણી યુનિવર્સિટી કે ન્યુઝીલેન્ડ કે જાપાનના કોઈ ઠીકણા સાયન્ટિસ્ટો સર્વે કરીને તમારી સામે રજૂ કરશે ને ત્યારે તમે બધાય માનશો. બરાબર ને? યાદ રાખજો મારા વાલા, આજે જો ગૌ સંવર્ધન નહીં કરીએ ને તો 20 વર્ષ પછી ભારત પાસે ભારતની એકેય ગાયું જ નહીં હોય. અને 100 વર્ષ ધોળિયાઓની ગુલામી બેઠી છે ને એટલે ધોળિયાઓની કોઈ પણ વાતને સલામી મારીને સ્વીકારવાની સારી ટેવ પડી. માફ કરજો મિત્રો, પણ મારે કહેવું પડે છે કે આપણો દેશ આઝાદ થયો છે પરંતુ માનસિકતા તો હજી ગુલામ જ રહી છે. એટલે તો આપણને આપણા શાસ્ત્રો કરતા આ ફોરેનના સર્વે ઉપર વધારે વિશ્વાસ બેસવા લાગ્યો છે. ફોરેનના શેમ્પૂ ને, ફોરેનના સાબુ ને, ફોરેનની ગાડી ને, ફોરેનના ફાસ્ટ ફૂડ, અને આટલાથી પૂરું નહોતું તો જાણે ફોરેનથી આપણે જર્સી ગાયું લઈ આવ્યા. એચએફ અને જર્સી ગાયો દ્વારા આપણે જ આપણા દેશી ગૌવંશનો વગર તલવારે કતલે આમ કર્યો છે. બાંગરા ખૂટિયા રખડતા મૂકી અને બુહળીઓ વાળી દીધો આપણા દેશી ગૌવંશનો. હવે આ 20 વર્ષ પછી જર્સી ગાયોની આરતી ઉતારજો જર્સી પહેરીને. યાદ રાખજો મારા વાલા, આવતીકાલ ક્યારે આવતી જ નથી. એ જ્યારે પણ આવે છે ત્યારે આજ બનીને જ આવે છે. માટે હું તો આ ગુજરાત સરકાર વતી અને આ સમગ્ર પશુધન વિકાસ બોર્ડ વતી તમને ટકોર કરવા માટે આવ્યો છું કે ગૌ રક્ષા માટે, ગૌ સંવર્ધન માટે અને ગૌ વિજ્ઞાન માટે જો આજે નહીં જાગો ને તો પછી બહુ મોડું થઈ ગયું હશે. એટલે તો મને એક દુહો યાદ આવે છે. હે ગૌ સેવા, ગૌ સંવર્ધન, ગૌ રક્ષા જોને ગૌ ગીત. હે એ ગૌ ભક્તિ જે જન કરે હે જીરે ગોવિંદનો એમી. ભારતના યુગ પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનની તો ગાયો વગર કલ્પના જ કરી શકાય. 8 વર્ષની નાનકડી ઉંમરથી જેને ગૌ સેવાની, ગૌ ભક્તિની શરૂઆત કરી અને એ કૃષ્ણ પરમાત્માએ 125 વર્ષનું સશક્ત, તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય ભોગવ્યું ને એના મૂળમાં તો ગાય જ છે મારા વાલા. કૃષ્ણનો ક્યાંય વૃદ્ધ કે દુબળા પાતળા દેહ વાળો તમને ફોટો જોવા નહીં મળે કે ક્યાંય એનો ઉલ્લેખ પણ જોવા નહીં મળે. કારણ આ કૃષ્ણએ ગાયના ઘી, દૂધ અને માખણ ખાધા એટલે આજીવન એક યુવાન જેવું, એક નંદ કિશોર જેવું જીવન જીવ્યા. કૃષ્ણના ફોટા પાછળ જે ગાય તમે જોવો છો ને એ ખૂંધવાળી ગાય, એ આપણી દેશી ગાય છે સાહેબ. આખા વિશ્વમાં ઘણી બધી પ્રજાતિઓ છે પ્રાણીઓની, પણ એમાં બોસ ટોરસ એટલે ખૂંધ વગરના પ્રાણીઓ અને બોસ ઇન્ડિકસ એટલે ખૂંધવાળા પ્રાણીઓ. એ ખૂંધવાળી ગાય એટલે આપણી દેશી ગાય. ગાયની આ ખૂંધમાં સૂર્યકેતુ નામની નાળી છે જેની અંદર સૂર્યનું ગો નામનું કિરણ સમાવિષ્ટ છે અને એના લીધે જ ગાયના દૂધમાં સુવર્ણ ક્ષાર છે. અને એટલા માટે જ મિત્રો ગાયનું દૂધ છે ને એ સહેજ અમથું પીળાશ પડતું છે. ગાયનું દૂધ બીજા તમામ દૂધ કરતા અનેક ગણા વિટામિનો આપતું દૂધ છે.
વિચાર તો કરો કે ગાય સમગ્ર ભારતના અર્થતંત્રના મૂળમાં હતી. જ્યારે આ પૈસાના અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ નહોતા, જ્યારે વ્યવહારમાં રૂપિયો નહોતો, ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો અને પદ્મનાભ અને સોમનાથ જેવા મંદિરો અતિ વૈભવશાળી હતા. આના મૂળમાં માત્ર ને માત્ર ગાય છે કે આપણે ભારતમાંથી ગાયનું ઘી છે એ વિદેશી ધરતીને આપતા હતા ને એના બદલામાં સોનું લાવતા હતા ને એટલે ભારત છે એ એક જમાનામાં સોનાની ચીડિયા કહેવાતો. દેવતાઓએ ને દાનવોએ મેરુ પર્વતનો રવૈયો કરીને સમુદ્ર મંથન કર્યું અને એમાંથી 14 જેટલા રત્નો નીકળ્યા અને એમાંથી નીકળી આપણી કામધેનુ ગાય, તમારી સર્વ ઈચ્છાને પૂર્ણ કરનારી ગાય. કામધેનુ ગાય એટલે તમને માગો ઈ આપનારી ગાય, જેના દર્શન માત્રથી કર્મો કપાઈ જાય. ગાયના રોમે રોમમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને એટલે જ આ માતૃરૂપેણ ગાયની વંદના કરતા મેં કીધું છે, શિંગો માં બ્રહ્માને ભ્રકુટીમાં ભાલે મહાદેવજી કરણે અશ્વિની જા કુમાર વસતા ષડમુખ વસે નાસિકે ચક્ષુમાં છે ચંદ્ર સૂર્ય દિસતા જીભે વરુણ દેવજી ગાના દંતે વિરાટ વાયુ વસતા ગૌગર્દને ઇન્દ્રજી ગૌગર્દને ઇન્દ્રજી કરણે યમને ધર્મ સાથ વસતા ઓષ્ઠે સાયં પ્રાતઃ દહિમારે વા પૃથ્વીજી ઉદરમાં અગ્નિ વસ્યા છે ઘૃત ખરમાં ગંધર્વો ભુજંગ વસતા પીઠે સ્થિતં રુદ્ર ગાના રોમે રોમ દેવ વસતા આવું મહી સાગર આવું મહી સાગર વિશ્વનું મંગલ કરનારી આ ગાયના રોમે રોમમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. આ વાત કદાચ વિજ્ઞાનમાં માનનારા અને વધુ પડતું ભણી ગયેલા લોકો કદાચ ન પણ સ્વીકારે. એટલે એ બધાને મારે કહેવું છે કે આ ગાયના રોમે રોમમાં 33 કરોડ ગુણોનો વાસ છે અને આ વાત તો વિજ્ઞાને સાબિત કરી દીધેલી છે, એટલે એ તો હવે સ્વીકારવી જ રહી. રામચરિત માનસને યાદ ન કરું ને તો મારી વાત અધૂરી રહે. મહારાજા દશરથે એના 4 પુત્રોના લગ્ન સમયે સોનાના શિંગવાળી 4 લાખ ગાયોના દાન કરેલા છે અને મારી આ વાતની શાખ પૂરે છે ગોસ્વામી તુલસીદાસજીની આ સુંદર મજાની ચોપાઈ. 4 લક્ષ બરધેનુ મંગાઈ કામ સુરભી સમશીલ સુહાઈ. ભારતનું ગૌધન કેટલું સમૃદ્ધ હતું ને એની એકાદ વાત તમને કહું ને તો મગજમાંથી હબાકા નીકળી જશે. અત્યારે જે ડેનમાર્ક દેશ છે ને એ એક જમાનામાં ધેનમાર્ગ હતો અને મહાશતકની સ્ત્રી રેવતીને દહેજમાં 80,000 ગાયો આપવામાં આવી હતી. સાહેબ આ ભારત છે. પહેલા ભારતના ઇતિહાસમાં દિવાળીએ ધન પૂજા થતી. ધનની પૂજા જ સાચી પૂજા હતી સાહેબ. ધનતેરસને દિવસે
હવે ઈ પછી અભ્રંશ થાતું ધન પૂજા આવી ગઈ. એટલે ધનતેરસના દિવસે આપણે ધન પૂજા કરવા માંડ્યા. કારણ કે પેલા ગાયને જ સાચું ધન ગણવામાં આવતું હતું અને હવે રૂપિયાને, માત્ર ને માત્ર રૂપિયાને. સાહેબા, મારી વાતો કાંઈ મારા મનની ઉપજાવી કાઢેલી નથી કે કોઈની સાંભળેલી નથી. આ શાસ્ત્ર સંમત વાતો છે અને ભારતના તમામ શાસ્ત્રો મારી વાતની સાક્ષી પૂરે છે. કરોડનું સપનું તો દૂર, આજે શહેરમાં 5 હારી ગાય જોવા નથી મળતી. ઉકડા ઉલેજથી, પ્લાસ્ટિકની કોથળીઓ ખાતી, એઠવાડા ઉલેજથી લાચાર અને નોંધારી ગાય. ગવત્રીની આંખોમાં આંખો પરોવીને ક્યારેક જોજો તો ખરા બાપ. ગાવડિયુની આંખોમાં જે પ્રેમ અને જે કરુણા તમે બાળશો ને, એ બીજા કોઈ પ્રાણીઓની આંખોમાંથી તમે ગોતી આવી દો એટલે તમારું જોડું અને મારું માથું. સાહેબ, કચરો ખાનારી ગાય સમગ્ર ભારતની પ્રજાને માત્ર એક જ સવાલ કરે છે કે મારો વાંક તો માત્ર એટલો જ ને કે હું હિન્દુઓની માં છું. આ દેશમાં માને જ કપાવવું પડે, વેચાવવું પડે, અરે ત્રાજવે તોળાવવું પડે અને થાળીમાં લઈને પીરહાવવું પડે. હાય રે નસીબ. યાદ રાખજો મિત્રો, જે દિવસે આ ગાય પોતે ઈશ્વરને પોતાનું રાજીનામું માં તરીકે આપી દેશે ને, ત્યારે આ ધરતીનું એક પણ પશુ મારીને તમારી માં થવા માટે તૈયાર નહીં થાય. 25-50 વર્ષ પછી આપણી આવનારી ભારતની પેઢીઓને આવી ગાયોના દૂધ વગરની ઓશિયાળી અને અનાથ જોવા ન માંગતા હોય ને, તો જાગો અને ભારતના આ દેશી ગૌવંશને બચાવો. ગૌવંશને બચાવવો છે તો એ શક્ય છે, કારણ કે હજી આપણા બધાની અંદર એક દિવસનો ગૌ પ્રેમ અને ગૌ ભક્તિ તો જીવે છે. મકર સંક્રાંતિ એની સાક્ષી છે. મકર સંક્રાંતિના દિવસે આપણી બધાની અંદર ગૌ ભક્તિ કરવાના ઉભરા ઠલવાય છે કે 364 દિવસ જે ગાય એઠવાડા ખાય છે, જે ગાય પ્લાસ્ટિક ખાય છે, જે ગાય ઉકળે આથડે છે, એ ગાયને એક દિવસ હારેમ હારી ઘૂઘરી મળે અને પકવાન મળે અને સારેમ સારો ચારો મળે તો એની દશા શું થાય? એની ડાયજેસ્ટ સિસ્ટમ ગોટે ચડી જાય છે અને એટલે ગાયને આફરા ચડે છે. મારા વાલા, એક દિવસની ગૌ ભક્તિ અને ગૌ પ્રીતિ કરવાને બદલે તમામ ગૌ ભક્તોને મારી પ્રાર્થના છે કે તમે એવી રીતે તમારા ગામની, તમારા શહેરની પાંજરાપોળો અને ગૌશાળાઓને એવી રીતે દાન આપો કે 365 દિવસ સુધી તમારી ને મારી ગાવડીઓને સાચો, સારો અને ઓર્ગેનિક ચારો મળે. પણ હકારાત્મક રીતે જોઈએ તો મારી ને તમારી અંદર આ મકર સંક્રાંતિનો એક દિવસનો ગૌ પ્રેમ હજી જીવે છે. એટલે મને એવું દેખાય છે કે ગૌ રક્ષા અને ગૌ